श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। मंगल भवन अमंगल हारी मंगल द्रवहु सो दशरथ अजिर बिहारी। श्री राम जय जय राम। जय जय हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। बोलिए हनुमान जी महाराज की। सौ प्रथम जेमना स्मरण में आ भंडारो योजायो अने ए निमित्ते अहीं साधु सभानुं आयोजन थयुं। ए समाधिस्थ पुरुष ने प्रणाम करूँ छूं। आपने सौने आशीर्वाद आपवा माटे पधारेला अमारा आखेगढ़ मंडलना पूज्य महंत श्री मैं कहूँ पण ए मंच पर न आव्या एवा अमारा જ્યારે અમારા महंत सूरत होय आवी न शके त्यारे एनी गैरमौजूदगीमां अखेगढ़नी फरज बजावे छे एवा तुलसी बापू, पूज्य भक्तिराम बापू, मोवियाथी पधारेला पूज्य बापू, रॉयल थी पधारेला बापू अने आखो मारो साधु परिवार, आप सौने मारा प्रणाम। जय सियाराम। अमारे अखेगढ़ महंत बापूए एम कहूँ कि साधु चार भाग्य लईने आवे एवुं एमणे कहूँ। अपने त्यां चारनु सांख्य चार वस्तुनु अपना अध्यात्म में अथवा तो अपना धर्म जगत में बहु महत्व है। जेम के हनुमान जी की बात आपणे करीए तो हनुमान चालीसा में आपणे एम कहीए कि चारू जुग प्रताप तुम्हारा। धर्म जगत में कहीए तो चार पुरुषार्थ अथवा तो चार फल धर्म अर्थ काम मोक्ष
આદિ અનાદિ આપણી વૈદિક પરંપરાનું દર્શન કરીએ તો આપણા 4 વેદ, હું ને તમે બધા જ જે અંતઃકરણ લઈને ફરીએ છીએ જીવતા હોઈએ ત્યાં સુધી, એ અંતઃકરણના ભાગ પણ 4 જ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલી. અને આપણા સૌરાષ્ટ્રમાં સંસારમાં પ્રવેશ કરીએ ત્યારે ફેરાઈ 4 જ ફરીએ છીએ. એટલે 4નો આંક બહુ જ મહત્ત્વનો. પણ આ સાધુ સમાજ છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે સાધુ પદ એ 4માં વહેંચાયેલું છે. આપણે કહીએ ને કે ભાઈ સંત પદ, ગુરુપદ, સાધુ પદ. જેમ ભાગવતના આદેશ પ્રમાણે ધર્મ પણ ચતુષ્પાદ, ધર્મરૂપી નંદી, ધર્મરૂપી વૃષભ, એના 4 ચરણ છે. એમ એ પણ 4 જ છે. એટલે 4નો ઘણો મહિમા છે. આમ તો ઋતુ 6 છે, પણ આપણે સૌરાષ્ટ્રવાળા 3 જ ઋતુ ગણીએ છીએ. અને એ 3 ઋતુ 4-4 મહિનાની જ છે. 4 મહિનાનો ઉનાળો, 4 મહિનાનો શિયાળો, 4 મહિનાનું ચોમાસું. પણ સાધુ સભા છે એટલે સાધુ પદ 4માં વહેંચાયેલું છે. એ ચતુષ્પાદ છે સાધુતા. આ મારું નિવેદન નથી, પણ મહાભારતમાં ભગવાન ભીષ્મ જ્યારે બાણશૈયા પર એની વિદાયની રાહ જુએ છે ત્યારે ભગવાન કૃષ્ણ પાંડવોને લઈને આ દાદા પાસે જે કંઈ છે એ બધું આપણે કઢાવી લઈએ અને જાય છે. ભગવાન કૃષ્ણની હાજરીમાં ધર્મ યુધિષ્ઠિર ભીષ્મ દાદાને પ્રશ્નો કરે છે. ઘણા પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન આ બાબતમાં ધર્મએ એવો કર્યો, આ મૂળ મહાભારતની વાતો છે, કે દાદા, સત્યનો આટલો બધો મહિમા છે તો આપ મને સત્ય વિશે થોડુંક વધારે સમજાવો. ત્યારે ભીષ્મ દાદાએ પહેલું તો એ જ કહ્યું કે તું ધર્મ પુરુષ છો, તને સત્યની ખબર હોવી જોઈએ. તને ખબર છે પણ કે થોડુંક સત્ય ચૂક્યો એટલે તારો રથ ધરતી ઉપર પહોંચી ગયો. એ સત્યની વાત તું જાણે છે, પણ સત્યના 13 પ્રકાર ત્યાં બતાવ્યા છે. સત્ય 13 જગ્યાએ વહેંચાયેલું છે, અને 13 જગ્યાએ વહેંચાયેલું જ્યારે બધું જ 13 રીતે ભેગું થાય ત્યારે પરમ સત્ય બને છે. એવું મહાભારતની ઉદ્ઘોષણા છે. એ 13 વિભાગ અત્યારે કહેવાનો અવસર નથી, પણ એનું પહેલું સત્યનું પહેલું પગલું જે કોઈ છે તે ભીષ્મ દાદા કહે સાધુ છે. પહેલો નંબર સાધુ. આપણે 13મું ન હોય, આ 13માંથી 2-3 જીવી બતાવીએ એ 13મું છે. 1, 2 કે 3 આ જો આટલું આપણે નિભાવી શકીએ તો જ. સાહેબ, વિરક્તોમાં બુંદ વંશ નથી હોતો, નાદ વંશ હોય છે. કે એનો ગુરુ દીક્ષા આપે, એના કાનમાં મંત્ર આપે, જે કોઈ એને આખો નાદ વંશ કહેવાય. સંસારીઓમાં આપણે બુંદ વંશ હોય, આખું જગત એ રીતે જગ્યું. પણ એક સાધુ જ વિરલ ઘટના છે, એને નાદ વંશ પણ લાગુ પડે અને બુંદ વંશ પણ લાગુ પડે. એ આપણે જે સંસારી સાધુઓ છે આપણી, એટલે આપણે ગુરુ કરવા માટે બીજે ક્યાંય જતા નથી. આ બીજા સમાજ પણ અહીંયા બેઠો છે, બધાને હું કહું
કે અમારે ગુરુ માટે ક્યાંય જવું નથી પડતું. કાં તો અમારા કાકા હોય, કાં તો દાદા હોય, એ જ અમને. હવે અમારા કાકા હોય એ ગુરુ હોય તો અમે એ બુંદ વંશમાં પણ આવ્યા, અને એ અમને મંત્ર આપે તો નાદ વંશમાં પણ. આ ડબલ દોરે છે આપણું કામકાજ. બેય બાજુથી આપણે મજબૂત થયા છીએ. એમ કહેવાય કે સાધુ નદીનું મૂળ અને સાધુનું કૂળ એની કોઈને ખબર ન પડે, પણ આપણે બે વસ્તુ લાગુ પડે. મૂળ પણ લાગુ પડે અને કૂળ પણ લાગુ પડે. બીજાને ખાલી કૂળ લાગુ પડે, મૂળનું બહુ કંઈ ઠેકાણું ન હોય. પણ એવી જે સાધુ પદ છે એને ભીષ્મ દાદા 13 પ્રકારના સાધુમાં પહેલું સ્થાન આપે. અને આપણે એને કેટલું નિભાવી શકીએ ખબર નથી, પણ છતાંય ગૌરવ તો જરૂર લઈ શકીએ. ગૌરવ જરૂર લઈ શકીએ. સાધુતા પછી તો સહિષ્ણુતા, સંવેદના, પરોપકાર, દયા, આવા બધા જ લક્ષણો ત્યાં બતાવ્યા છે. પણ આ તો સાધુ સભામાં બેઠા છીએ એટલે. અને ધર્મરાજને બહુ જ સંતોષ થાય છે. પછી બીજો પ્રશ્ન પૂછે છે કે દાદા, શીલ કોને કહેવાય? અને પછી ભીષ્મ દાદા એક વાત માંડે છે કે બેટા, દૈત્યરાજ પ્રહલાદે ઇન્દ્રને જીતી લીધો. ઇન્દ્ર ઉપર ચડાઈ કરી અને ઇન્દ્ર પરાજિત થયા. હવે ઇન્દ્ર સ્વર્ગનો માલિક પરાજિત થાય એટલે હવે જવું ક્યાં? એટલે દેવરાજ છે એટલે પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે ગયો. એટલે બૃહસ્પતિને એમ કીધું કે મારું રાજ્ય જતું રહ્યું. દૈત્યપુત્ર હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદના ભજન લીધે મારું આ પદ ગયું. હું પાછું કેમ મેળવી શકું? ત્યારે બૃહસ્પતિએ કીધું કે ભાઈ તું મારી પાસે આવ્યો એ બરાબર છે, પણ જેણે તારું રાજ લઈ લીધું એનો ગુરુ શુક્રાચાર્ય છે, હું નથી. હું દેવનો ગુરુ છું. દૈત્યોનો ગુરુ તો શુક્રાચાર્ય. એટલે તારે તારું રાજ પાછું મેળવવું હોય તો માર્ગદર્શન લેવા માટે તારે શુક્રાચાર્ય પાસે જવું પડે. એ શુક્રાચાર્ય પાસે જાય. ને શુક્રાચાર્યે દેવરાજને એમ કહ્યું કે તું વેશ પલટો કર, સેવક બની જા, ગુલામ બની જા. અને મને આનંદ એ થાય કે ત્યાં પાછું એમ કહેવાયું કે પ્રહલાદ તને જીતીને સ્વર્ગનો રાજા થયો, એ અસુરનો દીકરો છે, એ બધું એક બાજુ મૂકી દે, પણ ઇન્દ્ર પ્રહલાદ સાધુ છે અને તેથી એનું કુળ કે મૂળ જોયા વગર એનું સેવક થઈ જા. અને ઇન્દ્ર સેવક રૂપ ધારણ કરી અને પ્રહલાદ સાધુના સેવામાં લાગે છે, એની સેવામાં રહે. પછી ઇન્દ્રએ એને પૂછ્યું કે હે સાધુ પુરુષ, શીલ કોને કહેવાય? એટલે ભીષ્મ દાદા આખી વાતનો આખો હવાલો ત્યાં નાખી દે છે અને કહે છે આ વાત પૂર્વે થઈ છે, આ કહેવાયેલું છે. હું તને એ વાત દ્વારા સમજાવું કે સાધુનું શીલ શું. તો કે એ હું તને કહું કે કરી દેખાડું? આપણે ત્યાં સાધુમાં શું છે, કહેવું ઓછું, કરી દેખાડવું વધારે. ગંગા સતીના ભજનમાં બાપુ આવે છે, ગંગા સતી એમ કરી બોલ્યા, પહેલાં કર્યું અને પછી બોલ્યા. શીલવંત સાધુને વારે વાર પહેલાં કરી દેખાડ્યું અને પછી કહ્યું. તો કયું હું તને કહી બતાવો? કે હા. તો કે હવે જો મારામાં શીલ છે કારણ કે હું સાધુ છું. હું આ શીલને એમ કહું છું કે મારે તમને નથી રાખવું, મને નથી ભાવતું, તમે મારા ખોળિયામાંથી નીકળી જાઓ. અને શીલ દેહ ધારણ કરીને પ્રહલાદ રૂપી સાધુના શરીરમાંથી બહાર નીકળી ગયો. હું જાઉં છું, જય સિયારામ. ઇન્દ્રએ જોયું સેવક રૂપમાં કે શીલ જાય છે. અને ઇન્દ્ર વિચાર કરે કે શું થઈ રહ્યું? તો કે હમણાં ઊભો રહે,
પ્રહલાદ રૂપી સાધુના શરીરમાંથી એક પુરુષ નીકળ્યો. બોલે હું એ જાઉં છું. તો કે તમે કોણ? કે હું સત્ય છું. જે સાધુમાં શીલ ન હોય ત્યાં સત્ય ન ટકે. અને તેથી જ ગંગા સતી કહે શીલવંત સાધુને વારે વારે નમીએ. સત્ય નીકળી ગયું. ઇન્દ્ર વિચાર કરે કે આ તો ગજબ છે. તો કે હજી ઊભો રહે. એ જેવું સત્ય નીકળ્યું એટલે બીજો પુરુષ નીકળ્યો કે આપ કોણ? તો કે હું ધર્મ છું. ધર્મ ને દૂસર સત્ય સમાન. જ્યાં સત્ય ન હોય ત્યાં ધર્મ ઊભો નથી રહેતો. એટલે ધર્મ નીકળી ગયો. વળી કીધું હજી ઊભો રહે. શીલ ગયું એટલે માતાજી એક સાધ્વી નીકળી પ્રહલાદના શરીરમાંથી. એટલે સેવકના રૂપમાં ઇન્દ્રએ પૂછ્યું કે તમે કોણ? તો હું ક્ષમા છું. જ્યાં શીલ ન હોય ત્યાં ક્ષમા ન રોકાય. હમણાં ક્ષમાની વાત થઈ કે બાપુએ કીધું ક્યાં સુધી માનવ મંદિરના વિચારો રજૂ કર્યા. અને એ સાચું છે. કોઈ પણ વસ્તુ સિદ્ધાંત દેશ કાળ અને પાત્રને જોઈને જ નક્કી થાય. અને તેથી બધી જ વસ્તુમાં સંશોધન થવું જોઈએ. હું સવારે રાધેશ્યામ કિશન એ બધાને કહેતો હતો કે साधु क्या ठीक है वो नहीं देखता, किसके लिए क्या ठीक है वो देखता. आ जगत में ये ठीक है ये अठीक है साधु को ये दिखता ही नहीं कि क्या ठीक है. वो निर्णय जजमेंट साधु न कर, किसके लिए क्या ठीक है वो सोचता. कौन काल में कौन देश में कौन पात्र के सामने क्या ठीक है क्या सही है वो साधु देखता है. तो क्षमा निकली, क्षमाना પછી ધીરજ નીકળી. આ બધું નીકળવા માંડ્યું. ઇન્દ્રને કહ્યું આનું નામ શીલ છે કે શીલ જાય એટલે કાંઈ ન રોકાય. તો કે આ બધા તમારામાં નીકળી ગયા એટલે તમે તો ખાલી તો કે ના, તો તને દેખાડવા માટે. હા, સાધુનું શીલ કોઈ દી જાય જ નહીં. એ તો મારી પરિક્રમા કરીને આ બધા પાછા મારામાં આવીને બેસી જવાના છે, મારી પરિક્રમા કરે છે. અને વળાવ્યા ત્યારે ધર્મરાજે ને કહ્યું કે બેટા આનું નામ શીલ છે. પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે દાદા હવે બતાવો દમ કોને કહેવાય? દમ. હવે ત્યાં ભીષ્મદાદા કહે છે કે ઇન્દ્રિયોનું દમન કરવું એ 5000 વર્ષ પહેલાંની વાત છે કે ઇન્દ્રિયોનું દમન કરવું. ઉપનિષદોમાં એમ કહે છે કે દહનમ, ઇન્દ્રિયોને બાળી દેવી, એનું દહન કરી નાખવું. મહાભારતકાર કહે છે કે એનું દમન કરવું, એના ઉપર કંટ્રોલ કરવો. કે આપણી આંખને એવું ખરાબ જોતી હોય તો આપણે આંખો બંધ કરી દઈએ. ઘણા આંખો ફોડી નાખેલાના દાખલા છે. ઘણા આંખમાં મરચાં આંજાના આપણા ત્યાં ઇતિહાસ સૌરાષ્ટ્રની ભૂમિ છે. જોગીદાસ ખુમાણ એનો પ્રત્યક્ષ પુરાવો છે. તલગા જરડાને એમ લાગે કે દહન પણ નહીં ઇન્દ્રિયોનું અને દમન પણ નહીં, ઇન્દ્રિયોનું દર્શન કરવું. આપણી આંખ બીજાને જુએ છે, આપણે આપણી આંખને જોવી જોઈએ કે હું મારી ઇન્દ્રિયનું દર્શન કરવું કે તું ક્યાં જાય છે. હું મારા કાનનું દર્શન કરવું કે તું કોને સાંભળવા જાય છે. હું મારી જીભનું દર્શન, જેટલી 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય અને 11મું. એટલે દહન સારી વાત છે કે જે ઇન્દ્રિયોનું દહન કરી શકે, અથવા તો યોગીઓ દમન કરીને બેસે. પણ દમન કરનારાના પુરાણોમાં સ્ખલન થતા વાર નથી લાગી. એનું સ્ખલન થયું જ છે. આપણે કોઈ દાખલા નથી આપવા, પણ થાય જ. દર્શન કરવું કે મારી ઇન્દ્રિયો ક્યાં જઈ રહી છે. ઇન્દ્રિય આ જોવે છે એમ નહીં, હું મારી આંખને જોઉં, આ મારું દર્શન. તો ત્યાં તો દમન કરવું એટલે મનને રોકવું, આંખોને, એવી બધી વાતો છે. પણ એ આપણા જેવા માટે અઘરું પડે. આપણે તો ખાલી મંદિરમાં ઠાકોરજીના જ દર્શન નથી કરતા, એના દર્શન કરવા આવેલા એ ગામડાના માણસોમાં પણ આપણે દર્શન કરતા હોઈએ. ત્યાં સુધી સાધુની આંખ વિસ્તરી છે. એટલે દમ. પણ આ સંવાદમાં મને સૌથી છેલ્લી જે વાત છે, સત્યની વાત આપણે કેટલી નિભાવી શકીએ ખબર નથી. શીલ ક્યાં સુધી આપણું સલામત રહે ખબર નથી.
દમન આપણે કરવા જઈએ તો એ બધું મુશ્કેલ પડે. પણ દાદાને પૂછ્યું કે દાદા હવે છેલ્લે મને તમે જપ વિશે સમજાવો કે જપ એટલે શું. અને ત્યારે ભીષ્મ એમ કહે છે કે બેટા જપ એ આ બધાનો સાર છે, આ બધાનો સાર જપ છે. એટલે તું કોઈ પણ મંત્ર અથવા તો કોઈ પણ નામ લઈ અને તું જપ કરવા માટે આ બધું મૂકી દે. આ જપ એ સાધુનો પ્રાણ છે. આપણો પ્રાણ શું? આપણે કોનાથી જીવીએ છીએ? ઓક્સિજનથી નથી જીવતા સાહેબ. ઓક્સિજન તો આ બોડીને લેવો પડે. સાધુના પ્રાણ ધબકે છે એ મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા પંચમ ભજન સુવેદ પ્રકાર. તો ભીષ્મ દાદાએ ત્યાં જપ વિશે, યદ્યપિ એમણે એમ પણ કહ્યું છે કે જપ એ બહિર્ક્રિયા છે એવું ભીષ્મ બોલ્યા છે, અને કબૂલ કે એ બહારની ક્રિયા છે કે આપણે માળા લઈને જપ કરીએ છીએ. અને કબીર સાહેબ કહે છે કે મણકા મણકા ફેર, તું અંદરના મણકા ફેરવ, હાથના મણકા ફેંકી. પણ બહિર કે અંદર જે રીતે થાય, 5000 વર્ષ પહેલી કહેવાયેલી આ વાત કે તું જપ કર. જપ કરીશ તો એ જપ તને સત્ય સમજાવશે. જપ કરીશ તો તને શીલવંત બનાવશે. જપ કરીશ તો તને તારી ઇન્દ્રિયોનું દર્શન કરતો કરી દેશે. હળગાવી દેવા કે તોડી નાખવા માટે તને નહીં પ્રેરિત કરે. તું જપ કર, આવું કહ્યું છે. એટલે સાધુતાના 4 પદ છે આ ચતુષ્પદ સાધુ. પહેલું સત્ય, બીજું શીલ, ત્રીજું દમ અને ચોથો હરિનામનો જપ. આ 4 વસ્તુ. એટલે મને વિચાર આવતો હતો, અમારે મહંત બાપુએ સાધુના 4 ભાગ્યની વાત કરી એટલે મને એમ થયું કે મને સ્મરણ આવતું હતું કે મહાભારતમાં સાધુના 4 પદ છે. આ જ આપણું પદ. મહંતનું પદ છે એ તો મહાન છે જ. મહંત શબ્દ શંકરાચાર્ય વાપર્યો છે, આપણે નથી વાપર્યો. ઘણા લોકો એમ કે આ મહંતો, આ ઘણું કહ્યું છે એને, એ તો કહેવાના. પણ મહંત શબ્દ આપણે ઊભો નથી કર્યો. સંતો મહાંતો આ શબ્દ જગદગુરુ શંકરાચાર્યના છે, આદિશંકરા. વસંતવત લોકહિતમ ચરંત, વસંતની જેમ સાધુ આખા જગતનું કલ્યાણ કરવા માટે સંતો અને મહંતો ફર્યા કરે. એટલે ઘણા લોકો કહે કે તમારા મંડળમાં મહંત હોય ને, એ એમ આમ ગણે છે કે કઈ રીતના મહંત. મહંત એટલે શું, એને શું કર્યું એને ખબર નથી. આ અમે અમારા માટે શબ્દ નથી જોડ્યો, આ જગદગુરુ જોડે છે. અને એ મારી વૈષ્ણવ પરંપરાએ નથી જોડ્યો, શૈવ પરંપરાએ જોડ્યો છે, શંકરાચાર્ય ભગવાનની પરંપરાએ. તો એ મહંત પદ જે છે એનો મહિમા એટલા માટે અમે કરીએ છીએ. આપણે જોડેલો એ શબ્દ નથી. બાપુએ અમારે મહંત બાપુએ કહ્યું, યુવાન મહંત બાપુ છે, વસંત બાપુના 2 હાથ નહીં 4 હાથ આ છોકરા ઉપર હતા. એને બહુ સેવા કરી. વસંત બાપુએ આને સંબોધીને દોહા લખ્યા, સાખીઓ લખી, આવું બધું બાપુએ સાહિત્યની રચના પણ કરી છે. પણ એમણે નરસિંહ મહેતાને યાદ કર્યા કે પેલો શોક માટે પેલો સાધુ કોઈ આવેલા, જુનાગઢ ગયા, નરસિંહ મહેતાને શોક થયો કેમ? અને નરસિંહ મહેતાએ કહ્યું કે જે ગમે જગદગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. તો એ ખરખરો શબ્દ છે ને એ બીજા માટે છે, સાધુ માટે નહીં. આપણે ક્યાં કોઈ દિવસ આપણે ત્યાં કોઈ પણનું વિદાય થઈ ત્યારે આપણે હંમેશા ગાતા વગાડતા જ એને સમાધિએ લઈ ગયા. હા, ઉપાધિમાં રોવાનું હોય, સમાધિમાં રોવાનું ન હોય. ઉપાધિ આવે ત્યારે આખું ઘર રોતું હોય અને સમાધિમાં તો ઉત્સવ. એટલે આપણા માટે આ કંઈક પ્રભુની કૃપા છે કે આપણા માટે આવી બધી વ્યવસ્થા. પણ સાધુ માટે ખરખરો શબ્દ નરસિંહ મહેતાએ તો એમને સમજાવવા માટે કર્યું. પણ મહંત બાપુ આપણે ખરખરો ન હોય, સાધુ માટે એક શબ્દ મેં ગોત્યો છે, ખરેખરો. ખરે ટાણે ખરો ઉતરે એનું નામ સાધુ. ખરે આપણે કે ને ખરે ટાણે ચૂકી ગયો,
ખરે ટાણે નિશાન ચૂક્યો, ખરે ટાણે બાયું ચૂકીને નીચે પડ્યો, ખરે ટાણે સાધુ હંમેશા એટલી બધી કસોટી થાય, એટલી કસોટી થાય અને ખરે ટાણે ખરો ઉતરે. એટલે આપણે ખરેખરો ન હોય, ખરેખરો હોય. નરસિંહ મહેતો ખરેખરો છે, મીરાબાઈ ખરેખરો છે, આ બધા ખરેખરો. એટલે આપણી જે મહિમા છે આપણે હવે એને બહુ ધ્યાન રાખીને પાછી સ્થાપિત કરવી રહી. પણ મહિમા તો સાધુનો બહુ મોટો છે. એમાં તો બાપા વેદે નાના પડે અને અવતારો પણ નાના પડે. ત્યારે અમે સવારે જ ચર્ચા કરતા હતા કે કબીર સાહેબ એવા સાધુ છે કે હવે આપણે નવા 24 અવતારો ઊભા કરવા પડશે. વૈદિક અવતારો તો 24 છે જ, પણ આવા જે બુદ્ધ પુરુષો આપણે ત્યાં આવ્યા એ 24 ગોતી અને એવા બુદ્ધ પુરુષોના એક નવા 24 અવતારો જગતને 24 આપીએ તો કમસે કમ 10 અવતાર તો આપીએ, વીણીને કે દુનિયા ના ન પાડી શકે એવા દશાવતાર. અને એમાં મને ખાતરી છે કે કોક તો માર્ગી નીકળશે. મારે કોઈ કારણ નહોતું કે અમેરિકામાં મારે માર્ગી ઉપર કથા કરવી, પણ મને એમ થયું કે હું મારા માર્ગી બાવા સાધુઓના ગુણગાન તો ગાઈ લઉં. રામના તો બહુ ગાયા, અમારી પેઢીઓએ ગાયા, અમારી આપણા સાધુ સમાજની આખી પરંપરાએ. અને એક વસ્તુ યાદ રાખજો માર્ગી સાધુ આપણે બધા જ, કે રામ જેવું કોઈ નથી. રામ જેવું. હું સવારે રાધેશ્યામને કહેતો હતો કે બધાની રુચિ જુદી જુદી છે. આપણે ત્યાં સંત સમયમાં એમ કહેવાયું કે અમે ચતુર્ભુજને ભજીએ. તમે તિરુપતિ બાલાજી જાઓ તો બહુ રામને નહીં સ્વીકારે, ચતુર્ભુજ નારાયણને સ્વીકારશે. ચતુર્ભુજ હોવા જોઈએ તો સ્વીકારશે. મને અનુભવ છે, એક કથા તો હું કરી આવ્યો, પણ હવે બીજી કથા કરવા જવાની છે ત્યારે ત્યાંના તથાકથિત ધર્મગુરુ હવે તો માની ગયા છે, પણ એમ કહેતા હતા કે મોરારી બાપુ રામની કથા કરે એ નહીં, વિષ્ણુની કથા કરે તો આવે. હવે એને મારે કેમ સમજાવવું કે તમને વિષ્ણુ અને રામમાં જો ભેદ દેખાતો હોય તો તમે કયા ધર્માચાર્ય છો? તમે કઈ? પણ હવે આપણું તો એ કામ નહીં. આપણે તો સંવાદના માણસ, સ્વીકારના માણસ. એને હવે તો બધું પાછું કે ના ના ભલે મોરારી બાપુ કરે તો વાંધો નથી. છેવટે તો બધું પાછું હરખું થઈ જાય છે. થોડુંક આપણે રાહ જોવી પડે. અને અમારા આયોજકો થોડાક ડિપ્રેસ થાય કે કેમ નથી, 2-3 વર્ષથી મેળ નથી ખાતો. મેં કીધું કાંઈ ન થાય તો કાંઈ વાંધો નહીં, શાંતિ રાખો ને થશે. અને હવે પાછો મેળ ખાધો કે બાપુ માટે વાંધો નથી. તો એ આપણું બાપુ માટે એટલે ખાલી મોરારી બાપુ નહીં, એનો અર્થ એમ થાય કે સાધુ માટે વાંધો નથી, પંડિત માટે વાંધો હોઈ શકે, વિદ્વાન માટે વાંધો હોઈ શકે, વિદ્યાવાન માટે વાંધો ન હોઈ શકે. તો એ હવે મંજૂરી. તો ચતુર્ભુજને માને. કોઈએ પૂછ્યું કે ભાઈ ચતુર્ભુજ કેમ? તો કે 4 હાથવાળો જો આપણને મળે ને તો મોટામાં મોટો ફાયદો એ થાય કે 4 હાથવાળો મળે એટલે આપણને એક મોટો વિશ્વાસ થાય કે હવે 2 હાથવાળો આપણને શું કરશે. પછી મધ્યકાળમાં, સંતકાળમાં એના પદો લખાયા. હવે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ હોય, આપણે વૈષ્ણવ છીએ, વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ હોય એટલે એને કેટલું, તિરુપતિ બાલાજી હોય કે જ્યાં જ્યાં વિષ્ણુના સ્વરૂપ, એને કેટલું સોનું ચડાવવામાં આવે, કેટલા વસ્ત્રો, કેટલા અલંકાર, એ બધું અને હોવું જોઈએ. ઠાકોરજીને શણગાર આપણે કરી. પણ ઘણા માણસોને એ નથી ગમતું કે આ બધું શું, પરમાત્મા છે તો એને આટલા બધા વસ્ત્રો પહેરાવવાના, આ બધું શું કામ? એટલે એક વાત જુદી નીકળી કે અમારે આવું કાંઈ ન જોઈએ. એટલે એ જ પરમાત્મા, એ જ નારાયણ. નારાયણ એટલે અહીંયા આદિનારાયણ, નારાયણ એટલે અહીંયા બદ્રીનારાયણ. હું નારાયણ શબ્દ બોલું એટલે મારા સમાજને બહુ જ જાગૃત કરું છું. નારાયણ શબ્દ બોલું એટલે એનો બીજો કોઈ અર્થ મહેરબાની કરીને નહીં કરતા. નારાયણ એટલે આદિનારાયણ, અનાદિનારાયણ, બદ્રીનારાયણ, સૂર્યનારાયણ, સત્યનારાયણ અને સંન્યાસીઓનું નમો નારાયણ.
આ નારાયણની જે મૂળ પરમ તત્વ છે. તો નારનો અર્થ સંસ્કૃતમાં પાણી થાય. નાર એટલે જળ, નાર એટલે જ્ઞાન સંસ્કૃતમાં. એટલે નારદની જે વ્યુત્પત્તિ છે, નારમ દદાતી ઇતિ નારદ, જે આખા જગતને ફરતો ફરતો જ્ઞાન જ આપ્યા કરે એનું નામ નારદ. અને અયન એટલે ઘર, રહેણાંક. અયન એટલે ગતિ પણ થાય સંસ્કૃતમાં, પણ ઘર. નાર જેનું અયન છે, નાર પ્લસ અયન, નારાયણ જળમાં જે નિવાસ કરે છે. વિષ્ણુ ભગવાન જળમાં અત્યારે પોટી ગયા છે 4 મહિના માટે. આ દેવપૂટી એકાદશીથી પોટી ગયા છે. હવે કારતક સુદ એકાદશી, દેવ ઉઠી એકાદશી, એ પાછા જાગશે. તો નારાયણનું આ બધું છે એ ઘણા નથી. તો એ જ નારાયણ બીજાની રુચિ પૂરી કરવા માટે, બીજાની પસંદગીને માન આપવા માટે ગૌરવર્ણ થઈ ગયા. એ શામવર્ણ હતા, ગૌરવર્ણ થયા. કપડાં કાઢી નાખ્યા, ત્રિશૂલ લીધું, ડમરું હાથમાં લીધું, સુદર્શન ચક્ર મૂકી દીધું, ડમરું લીધું, ત્રિશૂલ લીધું, વસ્ત્રો કાઢી નાખ્યા. શંકર બનીને ઊભો થઈ ગયો. અને શંકર એ સાધુ છે, વિષ્ણુ પણ સાધુ છે. એને એ રીતે પણ શંકરને જોયા પછી ઘણાને એમ થયું કે આ ડમરૂનો જે અવાજ છે ને સાહેબ, એમાંથી વ્યાકરણ નીકળ્યું છે, એ આપણે કબૂલ. પણ ડમરૂનો અવાજ છે ને બહુ કર્કશ છે. એ બહુ કર્ણપ્રિય નથી. ડમરું એ જરા કર્કશ છે, એટલે ઘણાને એ નાદ ગમતો નથી. શંકર ભગવાનનું ત્રિશૂલ જોઈને ઘણાને ભય લાગે છે કે આ તો બિહામણું છે. અને નગ્નતા જોઈને સંકોચ થાય છે આપણને કે આ તો દેવ નગ્ન બેઠો. એટલે વળી એક ત્રીજી રુચિ સમાજમાં ઉત્પન્ન થઈ કે કોઈક એવો હોવો જોઈએ. અને પછી ભગવાન કૃષ્ણ આવ્યો કે એણે ડમરું ન, એણે વંશીનાદ કર્યો. એણે નાનામાં નાના, સામાન્યમાં સામાન્ય જગતને પ્રાપ્ત હોય એવી ચણોઠીની માળા પહેરી. મોરપીંછ ઇન્દ્રને પ્રાપ્ત થાય, બીજા કોઈ ન મળે. ઇન્દ્રને તો મળે જ નહીં મોરપીંછ. ગામડામાં ફરતો હોય, પાણી વાળતો હોય, એને મોરપીંછ મળી જાય. એટલે નાનામાં નાનાની ઉપલબ્ધિ જે છે એ ભગવાન કૃષ્ણએ પ્રાપ્ત કરી. મુરલી વગાડી અને રસનું સર્જન કર્યું, રસ નિષ્પત્તિ કરી. પણ વળી એક ચોથો રુચિકર આવ્યો માણસ કે ભાઈ આ રસની સૃષ્ટિ, પણ રસ છે એ આપણને રસિક બનાવે, રસમાં ડૂબાડે, પણ રક્ષા ન કરી શકે. હા, મુરલી તમે હમણો તો 2-5 જણા પડી ન જાય. ત્રિશૂલ તો રક્ષા પણ કરી શકે, રસ આપે પણ સુરક્ષા નહીં. પછી ચોથો અભિપ્રાય આવ્યો સાધુઓની વચ્ચે કે હવે કોને પૂજવું. અને પછી રામની પસંદગી થઈ. જ્યાં પરિત્રાણ પણ છે, જ્યાં માધુર્ય પણ છે, જ્યાં લાવણ્ય પણ છે, જ્યાં તારુણ્ય પણ છે, જ્યાં કારુણ્ય પણ છે, આ બધા જ તત્વ અને એ રામની પસંદગી થઈ. અને એટલે કાગવસુંડીજી ગરુડને કહે છે, અસ સ્વભાવ કહું સુને એવું ન દેખ્યો. આવો સ્વભાવ મેં ક્યાંય ગરુડ સાંભળ્યો નથી. કહી ખગેશ રઘુપતિ સમલેખ. રઘુનાથ એટલે આપણો સાધુનો ઈષ્ટ પરમ કૃષ્ણ. બધું જ પરમ. આપણે કૃષ્ણ અને રામ બંનેને ભજનારા. હું પોતે શિવનું કેટલું અભિષેક કરું છું. આ બધા જ પણ રુચિ ભેદે. પણ અત્યારના કાળને દરેક રીતે કોઈ તત્વ આકર્ષિત કરતું હોય તો એ રામ તત્વ છે. અને એ રામ મંદિરોની પૂજા માર્ગી સાધુઓએ કરી છે, વૈષ્ણવ સાધુઓએ કરી છે. અને પોતે પહેલાં ચરણામૃત ન પીધું, આવ્યા હોય એને ચરણામૃત પહેલાં પાયું. કોઈ દિવસ સાધુ કૃષ્ણ જન્મ કરાવીને પંજરીનો બુકડો કોઈ દિવસ ભૂલથી ખાધો નથી સાહેબ. પણ જે આવ્યા હોય એને પંજુરી તેને ત્યક્તેન. આપણે ભણ્યા નહોતા પણ ઉપનિષદોના સૂત્રો જીવ્યા હતા. ભણ્યા નહોતા પણ તેને ત્યક્તેન ભુંજી થા. એવી જે સાધુતા છે એ સમાજમાંથી આપણે છીએ. અને મેં અમેરિકાની કથામાં કહ્યું કે પાસે બેસીને જો આપણને ન ઓળખે તો કાં તો એ આંધળો હોય, એને દેખાતું ન હોય,
અને કાં તો એ કંઈક બીજું હોય જે હોય તે. પણ આવું જે સાધુપણું છે, આપણે જ્યારે આપણા સાધુઓનો ભંડારો હોય ત્યારે હું એને ધર્મસભા નથી કહેતો. મેં સવારે જ રાધેશ્યામને કહ્યું કે જેને કીર્તિની ઈચ્છા નથી, જેને સદગતિની પણ ઈચ્છા નથી અને જગતની કોઈ પણ ઐશ્વર્યની ઈચ્છા નથી, એને ધર્મની જરૂર જ નથી. આ રામાયણના આધારે હિંમત કરું છું. ધર્મની જરૂર નથી કોને? જેને આ ત્રણમાંથી કે એવું અમારું લક્ષ્મણ બોલે છે. લક્ષ્મણની સાથે સાધુ શબ્દ લાગ્યો નથી, ભરત સાથે સબવિધિ સાધુ શબ્દ લાગ્યો, પણ લક્ષ્મણ ખબર ન પડે એવો સાધુ છે. એણે રામને એમ કહ્યું કે ધર્મ નીતિ ઉપદેશીયતાહી, મહારાજ ધર્મનું શિક્ષણ એને આપો, જેને કીર્તિ ભૂતિ સુગતિ પ્રિય નહીં, જેને મોક્ષ નથી જોઈતો, જેને કીર્તિ નથી જોઈતી, જેને ઐશ્વર્ય નથી. મારા માટે ધર્મ કોઈ કામનો નથી, તમે બીજાને કહેજો. અને સાધુપણું એ છે, ભીતરનો સાધુ એ છે કે જેને આ ત્રણમાંથી કંઈ ખપે નહીં, એવો આપણો સાધુનો મહિમા છે. આ તો આપણું જે મૂળ છે એનું ગુણગાન ગાઈએ તો એમાં કાંઈ ખોટું નથી. એટલે પણ હવે પાછું આપણે એ લેવલે પહોંચવાનું છે. ખાલી લેબલના સાધુ ન રહીએ, લેવલના સાધુ બનીએ. એટલા માટે આ ભંડારાની જે સભા હોય એને હું સાધુ સભા કહું કે આ સાધુ સભા છે. અને તેથી એમાં અમારા સાધુઓ આપણને પ્રેરણા આપતા હોય છે. તો ઘણા મને એવું ભણેલા માણસો કે બધા મારા તરફ બધા બહુ લાગણી રાખે છે મારા તરફ. ઓહો હો હો, લાગણી એટલી બધી હવે હું સહન કરી શકતો નથી, એટલી બધી લાગણી લોકો વરસાવે છે. અને એક જ બાવો મળી ગયો છે બધાને સાહેબ, તો એનો આનંદ છે. ત્યારે